ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા 15 બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરતા 15 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ આવ્યા છે. આ તમામ લોકો નન્નુમિયા નાળા અને વહાલુ ગામ વિસ્તારમાં રહેતા હતા. પોલીસ દ્વારા તમામના પાસપોર્ટ અને અન્ય મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. તેમના રહેઠાણ અને ઓળખ વિશે વધુ વિગતો એકત્ર કરવામાં આવી છે. એસઓજી ટીમે તમામને વધુ તપાસ માટે હેડક્વાર્ટર ખાતે રવાના કર્યા છે. ત્યારબાદ એલઆઈબી વિભાગ દ્વારા તમામના રેકોર્ડ્સ તપાસી બાંગ્લાદેશ સરકારને રિપોર્ટ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસની કાર્યવાહીના પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક પોલીસ વધુ લોકોની શક્ય સંડોવણી અંગે પણ તપાસ ચલાવી રહી છે. ભરૂચની ધરતી પર હવે એક નવો અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરેટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે.